ફાઇનલી મિત્રો જો આપણે લેવા છે શું કે મેંગી જો મિત્રો તમને એમ લાગે ને કે મેંગી 5 મિનિટમાં બને એ વાત ખોટી છે મિત્રો. ફાઇનલી મિત્રો શું કહેવાય જો આપણા મયુરભાઈ મસાલો નાખી રહ્યા છે. જો કે સ્વાગત છે કે અમારા એક શું કહેવાય એક ચેલેન્જિંગ વિડીયો ટાઈપ મતલબ ચેલેન્જિંગ વિડીયો નથી પણ શું કહેવાય એની જેવો છે. મજા આવશે વિડીયો જોવામાં. ને ભાઈ અમારી એક નવી ચેનલ છે જો કે પહેલો વિડીયો છે એટલે બધા સપોર્ટ કરજો. ને આપણે આવી ગયા છે શું કહેવાય વાડીએ. જો કે આ બાજુ મારી વહેણ છે બધું જંગલ છે ને શું કહેવાય અહીંયા એક શું કહેવાય નદી છે. નદી તો ન કહે પણ મતલબમાં તળાવ જેવું છે ટૂંકમાં. ને આ બધું શું કહેવાય જંગલ વિસ્તાર છે. ને મારી સાથે છે ભાઈ હિતેશભાઈ. બે શબ્દ બોલ છે. સપોર્ટ કરજો અમને અમારી નવી ચેનલમાં. ભાઈ શું કહેવાય થોડું બોલતામાં ન આવડે તો માફ કરજો. ને આપણી સાથે છે મયુરભાઈ. મારી ફર્સ્ટ ચેનલ છે, ચેનલ સબસ્ક્રાઈબ કરો और ફોલો કરો. અને ભાઈ એટલું બધું શું કહું અમને કાંઈ ખાસ આવડે નહીં પણ બધા સપોર્ટ કરજો. મતલબમાં અમારી ત્રણેય ભાઈઓ એક ચેનલ ખોલી છે. તો કે અમે ઘણી બધી ચેનલમાં ટ્રાય કરી છે પણ એકમાં સક્સેસ નથી મળ્યું એટલે આમાં સપોર્ટ કરજો બધાય. ને આવી રીતથી કંઈક છે જો જંગલ, આ બાજુ જંગલ છે ને એ ત્રણેય ભાઈઓ અહીંયા છે ને અમે યાર કેટલું રિક્સ લઈને વિડીયો બનાવીએ. ને અહીંયા હાવજુ બાવજુ તો શું કહેવાય હોય જ છે, કાંઈ નક્કી ન હોય. ને જો આમાં બધું સામાન છે ને કરવાનો છે આપણે પ્રોગ્રામ. ને પહેલાં તો આપણે શું કહેવાય બધું ગોતવું પડશે બળતણ ને એવું કાંઈ છે નહીં. ને જોઈ લો આવી રીતે કાંઈ શું કહેવાય તમને લગભગ દેખાય જ નહીં. આડી તમને બધું બતાવું ને વિડીયોમાં બનાવી રહેજો. મજા આવશે વિડીયો જોવાની. મિત્રો શું કહેવાય ચૂલાનું તો સેટિંગ ગમે એમ કરીને જુગાડ કરી લીધો છે જોઈ લો. કેમ કે શું કહેવાય પાણા રાખીને આવી રીતથી શું કહેવાય આપણે સેટિંગ કરી નાખ્યું છે. હવે ગોતવાનું છે બળતણ. તો ચલો કન્ટિન્યુ મિત્રો શું કહેવાય હવે બળતણ ગોતવાય બધું ધીમે ધીમે બધું કરીએ ત્યારે સેટિંગ આવશે. ત્યાં લગન તો કંઈ મેળ નહીં આવે. વિડીયોમાં બનાવી રહેજો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો શું કહેવાય બળતણનું તો ગમે એમ કરીને જુગાડ કરી લીધો છે. મિત્રો તમે ઓ ભાઈ સાહેબ શાંતિથી ખાલી અવાજ સાંભળો. લગભગ શાયદ શું કહેવાય તમને અવાજ આવતો હોય મતલબ અહીં બાજુમાં જ મતલબ અવાજ આવતો હોય. ને મિત્રો જો આવી રીતે કંઈક બળતણનું સેટિંગ કર્યું છે. આપણા મયુરભાઈ શું કહેવાય કાપે છે જોઈ લો. બળતણ નથી મિત્રો. ને શું કહેવાય અહીં બત્તી લાવતા ભૂલાઈ ગયું મિત્રો. એક વાંધો છે ને જો આવી રીતે કંઈક બળતણ કાપવાના છે તો અહીં ધીમે ધીમે બળતણ કાપીએ. તો હાલો કન્ટિન્યુ વિડીયો થોડાક હું હશે બળતણ કાપવા માંડું એટલે કાંઈકા થાય ને કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો હું આવી તો જ્યાં પણ બીક લાગે છે બહુ ખતરનાક. મિત્રો જો અહીંયા કાંઈક બોલે છે ને અહીંયા કાંઈક ખડખડ થાય છે કંઈ ખબર નથી શું થાય એ હવે જોઈએ મિત્રો. તો આ જગ્યાએ કંઈક થાય છે ખડખડ એટલે તમને શું કહેવાય કેમેરામાં એટલું ફોકસ નહીં કરે. ને મિત્રો જો બળતણ જો એ એટલા કાપી લીધા હવે થોડા કાપી લઈએ. આપણા મયુરભાઈ અને હિતેશભાઈ શું કહેવાય બળતણ કાપે છે અને આપણે ટોપડી ચૂલો તો કમ્પ્લીટ થઈ જ ગયો તમને ખબર જ છે. તો શું કહેવાય વિડીયોમાં બનાવી રહેજો. ને આ અમારો ફર્સ્ટ વિડીયો છે થોડોક સપોર્ટ કરજો. તમારી હાટું જોતો રાતના અહીંયા સમજી ગયા હે વિડીયો બનાવીએ તો એક વસ્તુ મિત્રોમાં ભૂલાઈ ગઈ બત્તી છે ને શું કહેવાય લાવતા ભૂલાઈ ગઈ એટલે બહુ થોડુંક શું કહેવાય કેવર આવે. કેમ કે આપણે ફેસલાઇટ જો અહીં થોડું થાય એટલું હાલે. બીજું કંઈ આમ શું કહેવાય વધારે તો ન ઓલું કરીએ કે એટલે શું કહેવાય થોડું કેવર આવે. ને આપણા મયુરભાઈ જો બળતણ કાપી લીધા હવે હું કાપવા માંડું નકર બહુ મોડું. મિત્રો શું કહેવાય એટલા બળતણ કાપી લીધા છે આપણે હિતેશભાઈ. હવે આડી શું કહેવાય ચૂલો હળગાવીએ જલ્દી વિડીયોમાં બનાવી રહેજો. શું કહેવાય પાણીનો જુગાડ પણ થઈ ગયો છે. ને જો આપણા મયુરભાઈ પાણી આવા એ રીતે ભરે છે. તમને લાગતું હોય પાણી ખરાબ છે પણ નહીં પાણી રેડી છે. કેમ કે આમ વિડીયોમાં ખરાબ દેખાતું કેમ કે આ બધી શું કહેવાય જો આવી રીતે કાંઈક ખડબડ છે. ભાઈ પાણી કન્ટિન્યુ પાણી ભરી લીધું છે. ને હવે આપણે જવાનું છે મેંગી બનાવવા કન્ટિન્યુ. જો પાણી ભરી લીધું છે ને હવે અમે જઈએ છીએ. વિડીયોમાં બનાવી રહેજો. ને આ પહેલો વિડીયો છે ભાઈને સપોર્ટ કરજો. ઘણા ભાઈએ નવી ચેનલ આજ ખોલી છે તો સપોર્ટ કરજો બધાય. મોટી એક ભૂલ કરી નાખી મિત્રો. કેમ કે અમે યાર બત્તી ન લેવાય એક મોટી ભૂલ થઈ ગઈ. કેમ કે આવા જંગલ વિસ્તારમાં એક બત્તી તો જોઈએ ને યાર. કોમેન્ટ કરજો બત્તી જોઈએ કે ન જોઈએ. ને ફાઇનલી મિત્રો શું કહેવાય આપણા બે ભાઈઓ નીચે જઈ રહ્યા છે અને હું પણ જઈ રહ્યો છું. ને બનાવી આડી મેંગી કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો જો આવી રીતે શું કહેવાય ચોખ્ખું પાણી ભરી લીધું છે. ને આપણે હિતેશભાઈ શું કહેવાય ચૂલો હળગાવે છે. જો આવી રીતે અમે કાંઈક ચૂલો બેઠો છે ને આગળ ચૂલો હળગાવે છે હિતેશભાઈ. તાર લગન વિડીયો બનાવી રહેજો. ફાઇનલ મિત્રો જો આપણે લેવા છે શું કહેવાય મેંગી કેટલી છે 500 લેવા છે પણ શું કહેવાય કેમ કે આ મેંગી 5 મિનિટમાં બની જાય એટલે મજા આવે ટૂંકમાં. કોની ફેવરેટ છે કોમેન્ટ કરી નાખજો.
આપણા મયુરભાઈ આડી મેંગી તોડીને શું કહેવાય આમાં નાખશે, મજા આવશે. બીજું શું ને આપણે શું કહેવાય પાણી પણ ગરમા ગરમ થઈ ગયું છે, જોઈ લો. ને આપણા હિતેશભાઈ કરે છે ફોનમાં ખોદા મારે છે ને શું કહેવાય આડે આપણા મયુરભાઈ મેંગી નાખશે ને વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો છે ને અવાજ આવે છે અહીંયા હાઉસનો, કોને ખબર, કેમ કે અહીંયા નદી છે કે ને એટલે પાણી પીવા અવર જવર કંઈ નક્કી ન હોય એટલે આવતા હોય છે. ને મિત્રો 10 વાગી જા, બોલો 10. જોઈ લો, તમને બતાવું, તમને ખોટું લાગતું 10:28 થઈ ગઈ ને અમે ત્રણેય ભાઈઓ જંગલ વિસ્તારની ટૂંકમાં, એટલે આ જંગલ વિસ્તાર જ કહેવાય, નદીની કાંઠે છે ને મતલબમાં જંગલ જેવું છે ને અમે આ ત્રણેય કહેવાય પ્રોગ્રામ કરીએ છીએ, શું કહેવાય દેશી. જો ભાઈ મેંગી અમારો મયુરભાઈ નાખી રહ્યા છે, જોઈ લો ભાઈ. કેમ કે ભાઈ મેંગી છે ને 5 મિનિટમાં બની જાય કે નહીં, એટલે મતલબમાં મજા આવે ટૂંકમાં. કોની ફેવરેટ છે પાછી કોમેન્ટ કરી નાખજો. ને મિત્રો અહીંયા શું કહેવાય અમે એક બત્તી ન લેવાની બહુ કહેવાય, કેમ કે યાર આ ફ્લેશલાઇટથી કેટલુંક મતલબ ઓલ કવર કરે, કોમેન્ટ કરી નાખજો. ને શું કહેવાય મિત્રો, જો હવે આપણી મેંગી તૈયાર થવા જઈ રહી છે, જો તમને પડખેથી બતાવું, તાપ પણ મિત્રો ઓલાઈ જાય. ને મિત્રો અહીંયા શું કહેવાય અમે 3 સિવાય બીજું કોઈ નથી, બોલો 10 વાગે. મતલબમાં ટૂંકમાં અહીંયા શું કહેવાય નદી છે કે ને એટલે બીક લાગે, બાકી બીક ન લાગે. ને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર, તમારા માટે શું કહેવાય છે. અહીંયા અમે આવ્યા છે વિડીયો બનાવવા જંગલ વિસ્તારમાં, બોલો રિક્સ લઈને, કેમ કે અમે કાંઈ શું કહેવાય સાધન નથી લેવા કાંઈ સેફટી માટે, એટલે મતલબમાં રાત્રે વિડીયો બનાવવો હોય તો મતલબમાં ટૂંકમાં સેફટી લાવવી જરૂરી છે. પણ અમે ત્રણેય શું કહેવાય ભાઈઓ કંઈ સેફટી બેફટી એવું કાંઈ લેવાની. ને અમારો ચેનલનો પહેલો વિડીયો છે તો બધા સપોર્ટ કરજો. ને શું કહેવાય જો મેંગી તૈયાર થઈ રહી છે, અમારા હિતેશભાઈ તાપ કરે છે ને હમણાં મયુરભાઈ શું કહેવાય મેંગી નાખે છે. આડે શું કહેવાય એનો મસાલો પણ આડે નાખી દે છે, તો વિડીયો બનાવી દેજો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો શું કહેવાય જો આપણા મયુરભાઈ મસાલો નાખી રહ્યા છે, જો કે 80-90% તો મેંગી આપણે તૈયાર થઈ ગઈ ને તાપે જો નોર્મલી થાય છે. ને ભાઈ મસાલો નાખી રહ્યા છે આપણા મયુરભાઈ, આપણા હિતેશભાઈ શું કહે ફેસલાઇટ. ને મિત્રો અમારો કેમેરામેન નથી આવ્યો એટલે બહુ કેવર આવે છે, નકર તો કંઈ વાંધો ન આવે. ને જો આપણા મયુરભાઈ મેંગી નાખી રહ્યા છે. કોને ભાઈ મેંગી ફેવરેટ છે કોમેન્ટ કરજો ભાઈ, અમને ત્રણેયને તો ભાઈ બહુ મેંગી ભાવે. જો આવી રીતથી કાંઈક મેંગી થઈ ને અમારી પેઢી શું કહેવાય મિત્રો સમસી નથી ને એટલે શું કહેવાય હાઠેકડાનો ઉપયોગ કરવો પડશે દેશી. અમારા હિતેશભાઈ એક હાઠેકડું ગોતે છે હલાવવા માટે, કેમ કે અમે સમસી નથી લેવા એટલે શું કહેવાય હલાવી તો ન જ છે સમસીને બધું. ફાઇનલી મિત્રો જો આપણે મેંગી થઈ ગઈ કમ્પ્લેટ, જોવામાં તો લાગે મસ્ત છે પણ હવે શું કહેવાય ટેસ્ટમાં કેવી હોય આપણે જોઈએ. આપણા મયુરભાઈ બનાવી છે ભાઈ, ઓર્ડર લેશો ભાઈ. ને જો આવી રીતે મિત્રો અમે કાંઈક ડીશું લેવા હતા, જો તમને બતાવું, કેમ કે કેમેરામેન હાટું લેવા હતા પણ કેમેરામેન આવ્યો નહીં મિત્રો, એ બહુ એક દુઃખદ ઘટના કહેવાય. ને આડે શું કહેવાય અમારી પાસે મિત્રો સમસી ભૂલાઈ જાય એટલે સમજે ને આવી રીતે અમુક જુગાડ કરવાનો છે હાઠેકડાનો, કેમ કે યાર સમસી ભૂલાઈ જાય એક વાંધો આવે. આપણે હિતેશભાઈ કંઈક બે શબ્દ બોલશે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હા ભાઈ હિતેશભાઈએ કીધું તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. જો મિત્રો તમને એમ લાગે ને કે મેંગી 5 મિનિટમાં બને, એ વાત ખોટી છે મિત્રો. જો અમે આઈ થિંક જો 11 વાગી જાય મિત્રો, 11:30 થયા લગભગ અડધી કલાક પાકું, કેમ કે યાર બળતણ ને એવું બધું ગોતવા માટે લાગ્યા કા મીરુભાઈ આપણા હિતેશભાઈ. મિત્રો હવે ટેસ્ટ કરીને આડે આપણા મયુરભાઈ બતાવશે કેવી છે, પછી તમને બતાવ્યા. હાલો મયુરભાઈ ખાવ તો. કેમ કે મિત્રો અમે સમસી નથી લેવા ને એ બહુ કેવર આવે છે એટલે હાથનો ઉપયોગ કરવો પડે એમ છે. કેવી બેની હાલો બઢિયા છે પણ એટલી સામગ્રી નથી ને આપણી પાસે, એક વાંધો આવ્યો કા એ વાંધો આવ્યો. આપણા હિતેશભાઈ ટેસ્ટ કરીને બતાવશે, પછી હું તમને ટેસ્ટ કરીને બતાવું ભાઈ. નાઈસ રે ભાઈ યાર. ફાઇનલી મિત્રો બે ભાઈએ ટેસ્ટ કરીને તમને કહી દીધું કેવી મેંગી બની. એ તો બે કેસ કે હારી બની, હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવી મેંગી બની. સમસી મિત્રો નથી લેવા એટલે એ બહુ કેવર આવે ને શું કહેવાય ધગે. ખરેખર મિત્રો એવું નથી કે વિડીયો બનાવવા માટે તમને કહે છે, બહુ મસ્ત બની છે મિત્રો. હકીકતમાં મિત્રો વાડીએ બનાવતા હોય તો કેવી મેંગી બને યાર, તમે જ કોમેન્ટ કરીને કહેજો. બહુ મસ્ત બની જાય એટલે હું મેંગી ખાઈ લઉં, પછી મળીએ તા લગન. બાય બાય ટાટા. ફાઇનલી મિત્રો હું કહે મેંગી શું કહે ખતમ કરી નાખી છે ભાઈ. અમે ત્રણેય ભાઈ ને ભાઈ મેંગી મેં ખરેખર કહે છે કેવી બની. મેંગી ભાઈ સુપર હતી. હા એમ હિતેશભાઈ ભાઈ ખરેખર બહુ મસ્ત બની છે.
મિત્રો શું કહેવાય હવે યાર મિત્રો વિડીયો ગેમ હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારો નાનો ભાઈ સમજીને એક શું કહેવાય નાની એવી કોમેન્ટ કરી નાખજો અને થોડોક સપોર્ટ કરજો કેમ કે યાર નવી ચેનલ ખોલી છે ત્રણેય ભાઈએ યાર સપોર્ટ કરજો શું કેવું તમારું સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો કેમ કે યાર તમારા હાટું યાર અહીંયા આવ્યા છે વિડીયો બનાવવા બોલો ભાઈ કેટલો લઈએ રિક્સ ને આપણે મયુરભાઈ બોલશે બે શબ્દ બોલો ભાઈ આ અંધારે કેટલો રિક્સ હું ભાઈ અંધારે કોઈ દી નીકળતો નથી ભાઈ તમારા માટે રિક્સ લઉં એટલું ભાઈ લાઈક કરી નાખજો શેર કરીને આપણે હિતેશભાઈ કે અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો એક મળીએ એક નવા વિડીયો સાથે તાલગણ બાય બાય ટાટા અને તમે કોમેન્ટ કરજો કે કઈ ટોપિક ઉપર વિડીયો જોઈએ તો આપણે એ ટોપિક ઉપર લાવવાની ટ્રાય કરશું